મોરબીમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા છે. વહેલી તકે બુરી દેવાયેલા વોકળા ખુલ્લા કરવા બુલંદ લોક માંગ ઉઠી છે. મોરબી શહેરમાં સામાન્ય વરસાદે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. પાણી નિકાલના વોકળા હતા તે બંધ કરી તેના ઉપર પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયા છે. જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આવા વોકળા ઉપરના દબાણો દૂર કરી પાણીનો નિકાલ ખુલ્લા કરવા જોઈએ અને તેના માટે નિયત પ્રમાણ અને દ્રઢ નિશ્ચિત હોવો જોઈએ. આ બાબતે વાત કરી તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર થઈ ગયા છે, તેના ઉપર કાચું સોનું વરસ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો ખુશાલ છે. ત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મૂલના ગહેકી ઉઠ્યા હતા, વાતાવરણ જામ્યું હતું. મોરબી શહેરમાં વરસાદ પડતા જ મુશ્કેલીઓ સર્જાય છે. મોરબીના નાની કેનાલ રોડ, ચંદ્રેશનગર તેમજ મોહનનગર ચોક વગેરે વિસ્તારમાં લોકોને શહેરમાં જવા માટે લાતી પ્લોટ શેરી નંબર 6 માંથી જાય છે અને આવે છે. આ રોડ ઉપર રોડમાં લાઇન લેવલ ન હોવાથી પૂરેપૂરા રોડમાં પાણી ભરાયેલું હોય છે. ત્યારે એક જ સ્થળે તો ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ કોઈ નથી અને આ વિસ્તારમાંથી નીકળતા 2 વોકળા સંપૂર્ણ બુરાઈ ગયા હોય અને વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. મહાનગરપાલિકાએ આવા પાણીના નિકાલ બંધ થઈ ગયા છે તેને ખુલ્લા કરાવે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું છે. કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.